ગેડના પૂર પીડિતોની મુલાકાત કરવા માટે પાલ આંબલિયા પહોંચ્યા હતા। તેમની સાથે તેમણે વાતચીત કરી હતી। ગેડના પૂર પીડિત ખેડૂતોની મુલાકાત પાલ આંબલિયાએ લીધી હતી। બીજી તરફ બામણાસા ગામના ખેડૂતોને પાલ આંબલિયા મળ્યા હતા અને એમને થયેલા નુકસાન અંગે એમની વેદના સાંભળી હતી। બામણાસાના ખેડૂતોના પાણીમાં મકાન પણ તણાયા હતા, તેમને પાલ આંબલિયા મળ્યા હતા। જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માંગુ છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે, ખેડૂતનું લગભગ 500 મીટર સુધી 5 ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે, તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે। જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે, આવી જ રીતે ગેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા, મકાનો તણાઈ ગયા, એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ